હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે નેક્સ્ટ સેશન સ્ટાર્ટ કરશું. પ્રીવિયસ સેશનમાં આપણે સૌથી પહેલા સ્ક્રીન શેર કરું છું. પ્રીવિયસ સેશનમાં આપણે વાત કરેલી હતી કે મેમરી વિશે, મેમરીનું હાયરાર્ચિકલ સ્ટ્રક્ચર. રેડી, આઈ થિંક તમે જોયેલી હશે એ પીપીટી, અને એમાં જે પોઈન્ટ આપેલા હતા મેં પણ કીધું હતું કે આ પોઈન્ટ તમે ખાસ ધ્યાન રાખજો. એ પોઈન્ટ પણ તમે યાદ રાખેલા હશે. તો જે હાયરાર્ચિકલ સ્ટ્રક્ચરની આપણે વાત કરતા હતા, એના પછી જે આપણે જે ટોપિક લેવાનો છે એ આપણે વાત કરીએ તો થોડું ઘણું મેમરી વિશે આપણે જોયું હતું. મેઇન મેમરી અને પ્રોસેસ કોને કહેવાય, બરોબર. પ્રોસેસ તો હવે તમને આઈ થિંક ખબર હોવી જોઈએ કે જે સેકન્ડ ચેપ્ટર હતું આખું આપણું શેના ઉપર હતું, તો કઈ પ્રોસેસ ઉપર. પ્રોસેસ લાઈફ સાયકલ, પીસીબી, પછી ઓલા અલ્ગોરિધમ આવ્યા હતા, ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ, એસજેએફ. એનું ઇન ડિટેલ આપણે ટર્ન અરાઉન્ડ ટાઈમ, વેઇટિંગ ટાઈમ, એવરેજ ટર્ન અરાઉન્ડ ટાઈમ, એવરેજ વેઇટિંગ ટાઈમ, બરોબર. એ બધું જ આપણે કેલ્ક્યુલેશન પણ ફાઇન્ડ કરેલું હતું. અને એક હોમવર્ક પણ મેં આપેલું હતું કે તમને એક્ઝામમાં પૂછાય એવી રીતે સ્ટેટિસ્ટિક ટેબલ, તો તમારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું થાય, બરોબર. તો એ આપણે ઇન ડિટેલ જોયું હતું. ત્યાં પણ મેં પ્રોસેસનો પાર્ટ આવેલો હતો. નેક્સ્ટ આપણે આમાં જોઈએ મેઇન મેમરીના, તો મેઇન મેમરીમાં આપણે થોડું ઘણું અન્ડરસ્ટેન્ડિંગ કર્યું હતું, અને એના જે ડાયાગ્રામ હતો, એની પ્રોસેસ હતી હજી આપણે બાકી હતી. તો આપણે ચલો ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. મેઇન મેમરી. મેઇન મેમરી એટલે કે આપણે જે રેમ ઘણી બધી વાર સાંભળતા હોય, રેન્ડમ એક્સેસ મેમરી, બરોબર, એ આપણે કહી શકીએ. તો મેઇન મેમરી વિશે આપણે જો એક્સપ્લેનેશનની વાત કરીએ તો ક્યાં ક્યાં પોઈન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો ચલો જોઈએ. મેઇન મેમરી ઇઝ ઓલ્સો નોન એઝ અ ફિઝિકલ મેમરી. એ ફિઝિકલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ અ ઇન્ટરનલ ટુ ધ કમ્પ્યુટર સિસ્ટમ એન્ડ કમ્સ ઇન ધ ફોર્મ ઓફ ધ ચિપ. જે કમ્પ્યુટર સિસ્ટમ જે છે એમાં ઇન્ટરનલમાં હોય, આપણે એને એક્સટર્નલ એટલે કે જોઈ ન શકી બહારથી, લાઈક માઉસ છે, કીબોર્ડ છે, એવી રીતે. પણ કેમાં હોય તો કઈ ચિપ્સના ફોર્મમાં હોય છે, જે આપણે ઘણી બધી વાર તમે વિડીયો ગેમ રમતા હોય એમાં પણ તમે ચિપ એન્ટર કરતા હોવ છો, એવી જ એક ચિપ હોય છે એના રિલેટેડ. મેઇન મેમરી જનરલી કન્સિસ્ટ ઓફ ધ રેન્ડમ એક્સેસ મેમરી, એટલે કે રેમ. ઇટ ઇઝ અ વોલેટાઇલ, મીન્સ ઇટ નીડ્સ ટુ હેવ ઇલેક્ટ્રિક પાવર ઇન ઓર્ડર ટુ મેન્ટેન ઇટ્સ ઇન્ફોર્મેશન. ઘણી બધી વાર જે છે એ રેમની અંદર જે ડેટા હોય એને સેવ કરવા માટે એને ઇલેક્ટ્રિક પાવરની જરૂર હોય છે. એટલા માટે જ આને શું કહેવાય, ટેમ્પરરી પણ કહી શકાય, કે જેવો ઇલેક્ટ્રિક પાવર જે તમે બંધ કરી દો અથવા તો કમ્પ્યુટર તમારું શટડાઉન કરી દો, તો તમારો જે મેઇન મેમરીમાં જે ઇન્ફોર્મેશન હશે, ડેટા હશે, એ એમાંથી કેવી થઈ જશે, ઇરેઝ થઈ જશે. પાછી જ્યારે તમારે રિક્વાયરમેન્ટ હશે, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ ટાસ્ક તમે પરફોર્મ કર્યું, તો એ પાછી ઇન્ફોર્મેશન જ્યાં સુધી તમારે ટાસ્ક જે છે એ ચાલુ હશે ત્યાં સુધી તમારી મેઇન મેમરીમાં લોડ થઈને આવશે. રેડી, તો એ પણ આપણે થોડી ઘણી વાત કરેલી હતી. નેક્સ્ટ એમાં જ જોઈએ, વેન પાવર ગોઝ ઓફ ધ ઇન્ફોર્મેશન ઇઝ લોસ્ટ ટુ, બરોબર. એટલે જ્યારે પાવર જે છે એ ઇલેક્ટ્રિસિટી ઓફ થઈ જાય, ઇલેક્ટ્રિસિટી અનઅવેલેબલ હોય, ત્યારે પણ તમારી ઇન્ફોર્મેશન છે એ લોસ્ટ થવાના ચાન્સીસ રહી શકે. રેન્ડમ મીન્સ any piece of data from this in memory can be accessed quickly in constant time. રેન્ડમનો મતલબ શું થાય, તો કે જે એક તો આપણે આની પહેલાનો ડિફરન્સ જોયું, એમાં પણ શું છે તો કે હાર્ડ ડિસ્ક કરતાં પણ થોડી ઘણી ચીપ હોય છે. અને રેન્ડમનો મતલબ શું થાય, તો કે જે ડેટા મારે જે યુઝ કરવો છે, બરોબર, એ ક્વિકલી એક્સેસ થઈ શકે. એટલા માટે આપણે ઘણી બધી વાર સાંભળતા હોય છે કે ભાઈ 2 GB નો મારે ડેટા, 2 GB ની મારી રેમ છે, તો ઘણા બધા સોફ્ટવેર હોય, એન્ડ્રોઈડ સ્ટુડિયો છે, ફોટોશોપ છે, બરોબર, એ તમે ઓપન કરતા હો એક બે સાથે, અને સાઈડમાં તમે કંઈક બ્રાઉઝરમાં પણ વર્ક કરતા હોય, તો કોમ્પ્યુટર આખું હેંગ થઈ જાય અથવા તો સ્લો થઈ જાય. એનું મેઇન રીઝન શું હોય છે, તો કઈ મેઇન મેમરી, જે તમારો જે મેઇન મેમરી છે એ ક્વિકલી એક્સેસ કરી શકતી નથી. જે ક્વિકલી એક્સેસ કરી શકે એનો ડેટા કેટલો છે, તો કે 2 GB. તમારી જે મેઇન મેમરી છે રેમ, એ ઓવરહેડ થઈ ગઈ છે, બરોબર. એટલે એ ડેટા ક્યાંથી એક્સેસ કરવાની ટ્રાય કરશે, હાર્ડ ડિસ્કમાંથી. જે હાર્ડ ડિસ્ક જે છે એ ફૂલી લોડ સિસ્ટમ આખી જે છે તમારી કરી દેશે, એટલે કે હેંગ કરી દેશે, એટલી બધી ક્વિક એક્સેસ કરશે નહીં. જો એટલે તમારે ઘણી બધી વાર આપણે શું કહી, તો કઈ 2 GB ની રેમ છે, કાં તો તમે SSD નાખો, અથવા તો તમે જે રેમ છે એની તમે સાઇઝ છે વધારી દો, એટલે તમારે કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ ક્વિક એક્સેસ ગમે ત્યારે થઈ શકે, ને તમે કોઈ પણ જે છે એ પ્લેટફોર્મ ઉપર વર્ક ઇઝીલી કરી શકો. તો એ મિનિંગ પણ આપણે કહી શકીએ મેઇન મેમરીનો આ સંદર્ભમાં. ઓલ ધ ઇન્ફોર્મેશન, નેક્સ્ટ સ્ટેટમેન્ટ જોઈએ તો, ઓલ ધ ઇન્ફોર્મેશન ઇઝ સ્ટોર ઇન ધ ડિસ્ક
in form of the various file but access from disk it much slower. એ જ સ્ટેટમેન્ટ કીધું કે ભાઈ જે છે ડિસ્કની જે ફાઇલ જે છે એ કેમાં સેવ હોય છે તો કઈ ઘણી બધી જે છે એ ડેટાની અંદર ઇન્ફોર્મેશનની અંદર સ્ટોર હોય છે પણ તમે ડિસ્કમાંથી જો તમે એક્સેસ કરતા હો તો એ મચ સ્લોવર એટલે કે એ જે છે એ સ્લોવર હોય કોના કરતાં મેઇન મેમરી કરતાં. રેડી? સો એવું પણ આપણે એ સ્ટેટમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે તમારે એક્ઝામમાં પૂછાય તો તમારે લખવાનું થાય. ઇફ CPU want to use any information it must be first about into the main memory from disk. CPU ને કંઈક ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ છે, કંઈક જરૂર છે, આપણે કોઈ પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો કંઈ ફાઇલ હું શેર કરું છું બરોબર તો એ બધી જ વસ્તુ જે છે એ મારે સૌથી પહેલાં કઈ જગ્યાએ સેવ હોય તો કે મારી હાર્ડ ડિસ્કમાં બરોબર. ત્યાંથી એ મારી હાર્ડ ડિસ્કમાંથી ઇન્ફોર્મેશન કઈ જગ્યાએ મૂવ થાય ફર્સ્ટ ઓફ ઓલ મારી મેઇન મેમરી એટલે કે રેમમાં. રેડી? ક્વિક એક્સેસ કરવા માટે ફરીવાર હું જો એનો યુઝ કરું તો મારે એ ડેટા જે છે એ હાર્ડ ડિસ્ક ઉપર જાય નહીં, શેના ઉપર જાય ડાયરેક્ટ રેમમાં એટલે કે મેઇન મેમરી અંદર. રેડી? મેઇન મેમરી ઇઝ એક્સપેન્સિવ કમ્પેર ટુ ડિસ્ક. જે ડિસ્ક એટલે કે હાર્ડ ડિસ્ક છે એની કરતાં તમારે જે છે એ થોડી ઘણી મેઇન મેમરી જે છે એનો તમારે જે ફાઇનાન્શિયલી આપણે વાત કરીએ તો થોડી ઘણી એક્સપેન્સિવ હોય છે. સો ઇટ હેઝ અ લિમિટેડ સ્ટોરેજ કેપેસિટી અવેલેબલ ફોર અ ગિવન પ્રાઇસ. એની જે કેપેસિટી છે સ્ટોરેજ કેપેસિટી એ લિમિટેડ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે 2 GB રેમ હોય, 4 GB રેમ હોય, અત્યારે તો 8 GB રેમ અને 16 GB રેમ પણ ઘણી બધી વાર તમે અમુક જે હાઈ લેવલના કમ્પ્યુટર છે એમાં તમે જોઈ શકો છો બરાબર. પણ 4 GB રેમ હોય તો એ ઇનફ છે, એ તમારું જે કોઈ પણ ઓપરેશન તમે પરફોર્મ કરો તો એમાં કાંઈ પ્રોબ્લેમ થાય નહીં. પછી ઇટ્સ ડિપેન્ડ ઓન પ્રોસેસર. રેડી? એક ડાયાગ્રામ પણ આપેલો છે પ્રોસેસ કંટ્રોલ બ્લોક. મેં જે ડાયાગ્રામ થોડોક સ્ટાર્ટ કર્યો હતો પ્રીવિયસ સેશનમાં ત્યારે પણ કીધું હતું કે પીસીબી વિશે તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. પીસીબી એમાં એક આપેલું છે, નેક્સ્ટ એની નીચે પ્રોગ્રામ આપેલો છે, એની નીચે ડેટા છે અને એની નીચે સ્ટેપ છે. રેડી? હું આ ડાયાગ્રામની વાત કરું છું તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આ હું એરો લઈ જવાની ટ્રાય કરું છું ડાયાગ્રામ પાસે. શું લખેલું છે? પ્રોસેસ કંટ્રોલ ઇન્ફોર્મેશન. અહીંયા જે પીસીબી છે એની અંદર શું હોય તો કે પ્રોસેસ કંટ્રોલ બ્લોક એની અંદર બધી પ્રોસેસ રિલેટેડ ડેટા છે એ સેવ હશે લાઈક પ્રોસેસ આઈડી છે, પ્રોસેસ ઇન્ફોર્મેશન છે, મેમરી મેનેજમેન્ટ છે, એની અંદર ક્યાં રજિસ્ટર યુઝ થયા છે, કયો સ્ટેપ છે બરોબર. આ પીસીબી આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં પ્રીવિયસ યુનિટમાં આપણે ઇન ડિટેલ સ્ટડી કરેલું હતું તો આઈ થિંક હવે તમને પણ થોડો ઘણો આઈડિયા હશે. નેક્સ્ટ એનું જે પોઈન્ટ છે એ કેવું છે તો કે એન્ટ્રી પોઈન્ટ ઓફ પ્રોગ્રામ. જે પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગયું એટલે હવે શું થશે તો કંઈ એકચ્યુઅલી જે પ્રોગ્રામ જે છે આપણો એ કેમાં જશે તો કે એન્ટ્રીમાં એટલે કે પ્રોસેસ આપણી કેમાં જશે તો કે એન્ટ્રીમાં એટલે કે સ્ટાર્ટિંગ મોડમાં થઈ જશે. નેક્સ્ટ જે ડાઉન એરો બતાવે છે એ શું કહેવા માંગે છે? ઇન્ક્રીઝિંગ એડ્રેસિંગ વેલ્યુ બરોબર. જે એડ્રેસિંગ વેલ્યુ તમારે જે કંઈક પણ પ્રોસેસ તમે વર્ક કરો છો, પ્રોગ્રામ વર્ક કરો છો એની કંઈક મેમરી પણ એને રિક્વાયરમેન્ટ થશે. મેમરી એટલે કે એડ્રેસિંગ વેલ્યુ. તો આપણે આગળ જતા આવશે ફિઝિકલ અને લોજિકલ એડ્રેસિંગ બરોબર. એ આપણો નેક્સ્ટ જે છે ક્વેશ્ચન છે એમાં તમને વધારે આઈડિયા આવશે કે કોઈ પણ તમારો ડેટા છે એ તમારે સેવ રહેતો હોય એના એડ્રેસિંગ મોડમાં અથવા તો એની એડ્રેસિંગ વેલ્યુમાં બરોબર. તો એ શું હશે તો કે એનું ઇન્ક્રીઝિંગ થતું જશે. ઇન્ક્રીઝિંગ એટલે કે જેમ જેમ પ્રોગ્રામ તમારું એક્ઝિક્યુટ થશે, જેમ જેમ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે તેમ એમ એના વેરિયેબલ પણ અલોકેટ થતા જશે, એની મેમરીમાં એની સાઇઝ પણ દેવાતી જશે અને એના બ્લોક પણ જે છે એ એડ્રેસ વેલ્યુમાં એલોકેટ થતા જશે. રેડી? તો એ જે છે એ તમારું વધતું જશે. નેક્સ્ટ એમાં શું આપેલું છે? કરંટ ટોપ ઓફ ધ સ્ટેક. કરંટ ટોપ ઓફ ધ સ્ટેક એની અંદર એક જે ડેટા સ્ટ્રક્ચર હશે એ શું દર્શાવે છે તો કઈ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે પ્રોસેસ પહેલા આવેલી હશે એ પ્રોસેસ પહેલા જશે. જે પ્રોસેસનો ડેટા પહેલા સેવ થયેલો હશે સપોઝ એના પછી કોઈ બીજી પ્રોસેસ આવશે તો એનો ડેટા 1 by 1 ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે નીચે નીચે સેવ થતો જશે લાઈક 1 2 3 4 એવી રીતે. પણ જે ફર્સ્ટ જે એ લાઈન દર્શાવે છે જે અહીંયા એરો મૂવ કરેલો છે એને શું કહેવાય તો કે ટોપ ઓફ ધ સ્ટેક. તમે ડેટા સ્ટ્રક્ચર જે છે એમાં પણ આઈ થિંક આ સ્ટેક વિશે તમને આઈડિયા હશે, એમાં પણ આવેલું હશે. એટલે એ જ વસ્તુ છે. રેડી? એ જ વસ્તુ છે કરંટ ટોપ ઓફ ધ સ્ટેકમાં. નેક્સ્ટ પ્રોગ્રામ જે રાઈટ સાઈડ જે છે એ શું કહેવા માંગે છે?
પ્રોગ્રામની અંદર શું હોય તો કે બ્રાન્ચિંગ એટલે કે બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન કે તમારો પ્રોગ્રામ છે એ વન પ્લેસ ટુ અનધર પ્લેસ એનો ડેટા છે એ મૂવ કરતા હોય છે વન એડ્રેસ ટુ અનધર પ્લેસ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન બરાબર એમએલપીમાં ઇન્સ્ટ્રક્શન અને ઇન્સ્ટ્રક્શન મોડ પણ ઘણા બધા આવેલા છે એ જ ઇન્સ્ટ્રક્શન તમારે જે છે એ માઇક્રો પ્રોસેસર એટલે કે આપણું આ સીપીયુ આની અંદર પણ તમારે લાગુ પડે બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શનનો મતલબ શું તો કે તમારે જે કંઈ પણ મારે ફોર એક્ઝામ્પલ તરીકે હું 1001 એડ્રેસિંગ જે છે 1001 એડ્રેસિંગ મોડ એટલે કે એડ્રેસ સ્પેસ એડ્રેસ મેમરી એ જગ્યાએ છું ત્યાંથી હવે મારે ડાયરેક્ટ 5000 ના બ્લોકમાં જવું છે એટલે મારે શું કરવું પડશે વન ટાઈપ ઓફ બ્રાન્ચિંગ કરવું પડશે તો 1000 માંથી ડાયરેક્ટ હું ડાયરેક્ટ 5000 ના બ્લોકમાં જઈશ તો એના માટે મારે અમુક ઇન્સ્ટ્રક્શનની પણ મારે જરૂર પડશે તો એ બધી ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએ આવશે તો કઈ પ્રોગ્રામની અંદર નેક્સ્ટ પ્રોગ્રામ ટુ ડેટામાં કયો એરો જાય છે તો કે રેફરન્સિંગ ટુ ડેટા એટલે કે પ્રોગ્રામ જે કાંઈ પણ એક્ઝિક્યુટ થતો હશે એનો ડેટા પણ ક્યાંક સ્ટોર રહેતો હશે રેડી તો એ કોને રેફરન્સ કરશે પ્રોગ્રામમાંથી ડાયરેક્ટ ડેટામાં એટલે કે ડેટા એટલે કે મારું સ્ટેકમાં જેમ ડેટા સેવિંગ થશે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ સેશનમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મોડમાં એવી રીતે તો તમારો જે પ્રોગ્રામની અંદર જે ડેટા આવેલો છે એ ડેટા પણ ક્યાંક સેવ થયેલો હોય એટલે આ જે સ્ટ્રક્ચર જે છે એ જે ડાયાગ્રામ છે એ શું એની અંદર આવેલું છે તો કંઈક કેનો આપણે કહી શકીએ તો કંઈ મેમરી ડાયાગ્રામ આપણે કહી શકીએ કે એની અંદર કંઈક પ્રોસેસ હોય પછી પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય એનો કંઈક ડેટા હોય અને એનું સ્ટેક હોય એટલે કે ડેટા જે સેવ થતો હોય એ એના માટે પણ મેં ક્યાંક મેમરી એડ્રેસ આપેલું હોય છે એના માટે પણ કંઈક ડેટા સ્ટ્રક્ચર યુઝ થતું હોય એ ડેટા સ્ટ્રક્ચર કેવું છે તો કંઈક સ્ટેક રેડી નેક્સ્ટ પ્રોસેસ વિશે અમુક પોઈન્ટ પણ લખેલા છે તો આપણે જોઈએ પ્રોસેસ કોને કહેવાય તો કઈ પ્રોસેસ આપણે જે સિમ્પલ ડેફિનેશન જે પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન કે પ્રીવિયસ યુનિટમાં આપણે જોયું હતું એ જ ડેફિનેશન આપણે અહીંયા લખી દેવાની છે તો પ્રોસેસ કોને કહેવાય તો કે પ્રોસેસ ઇઝ અ પ્રોગ્રામ ઇન એક્ઝિક્યુશન બીજી એક ડેફિનેશન એક બે આપેલી છે બટ તમે આ જે મેઇન આપણી એક ડેફિનેશન છે એ જ આપણે ફોલો કરી તો એમાં કાંઈ પ્રોબ્લેમ નથી આ ડેફિનેશન તમે કોઈ પણ જગ્યાએ લખી શકો છો નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણે જોઈએ ઇટ કન્ટેન્સ પ્રોગ્રામ કોડ ડેટા એન્ડ સ્ટેક પાર્ટ જે શું કન્ટેન કરતી હોય પ્રોસેસની અંદર કઈ પ્રોગ્રામિંગ એક્ઝિક્યુશન તો કઈ પ્રોગ્રામનું એક્ઝિક્યુશન થતું હોય એને પ્રોસેસ કહી શકાય તો એ શું કન્ટેન કરે તો કે પ્રોગ્રામિંગ એક્ઝિક્યુશન એટલે કે પ્રોગ્રામનો ડેટા હોય પછી એનો કોડ હોય એન્ડ એન સ્ટેક પાર્ટ એટલે કે એ પ્રોગ્રામ ક્યાંક સેવ પણ રહેતો હોય ધીસ થ્રી પાર્ટ હેવ એડ્રેસ સ્પેસ એને ત્રણે શું હોય તો કઈ એડ્રેસ સ્પેસ ત્યાં હોય મેમરીની અંદર ત્રણ એક્ઝિક્યુટ થાય છે મારો પ્રોગ્રામનો કોડ હોય તો એ ક્યાંક સેવ રહેતો હશે મારો ડેટા પણ ક્યાંક સેવ રહેતો હશે સ્ટેક પાર્ટ એટલે કે એનું ડેટા સ્ટ્રક્ચર કેવું છે એ પણ મારું એડ્રેસ સ્પેસમાં સેવ રહેતું હશે આ ત્રણ પાર્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે જે સેકન્ડ પોઈન્ટ જે છે એ તમારે ખાસ લખવાનો થાય નેક્સ્ટ this address space can be considered as a list of memory location એ એડ્રેસ સ્પેસ કેવી રીતે કન્સિડર થાય તો કે લિસ્ટ ઓફ મેમરી લોકેશન એટલે કે ઘણા બધા મેમરીની અંદર બ્લોક હશે એની અંદર ઘણા બધા મેમરી લોકેશન હશે એ બધા મેમરી લોકેશનને આપણે શું કહી શકીએ એડ્રેસ સ્પેસ કે જ્યાં આપણો ડેટા સેવ હોય રેડી અગેન હું એક સ્ટેટમેન્ટ રિપીટ કરું છું કોને કહેવાય તો કે ધીસ એડ્રેસ સ્પેસ can be considered as a list of memory location which process can be read and write જેમાંથી મને ખબર પડે કે કઈ પ્રોસેસ મારે રીડ કરવાની છે કઈ પ્રોસેસ મારે રાઇટ કરવાની છે એ બધું જ જે છે ઇન્ફોર્મેશન એ ડેટા એ આપણે જે કાંઈ પણ થાય એ કઈ જગ્યાએથી થાય એડ્રેસ સ્પેસ ઉપરથી એટલે કે મેમરીની અંદર બરોબર તો એની આપણે ઘણી બધી વાર સાંભળતા હોય કે મેમરીની અંદર ડેટા સેવ થાય પણ એની અંદર પણ શું હોય તો કે એડ્રેસ સ્પેસ હોય કે જે કેવી રીતે કન્સિડર થાય તો કે લિસ્ટ ઓફ મેમરી લોકેશન બરોબર 1001 છે 1002 1003 તો એવા ઘણા બધા જે છે એ લોકેશન આવેલા હોય છે એની અલગ અલગ લોકેશન અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણો ડેટા જે છે એ સેવ રહેતો હોય છે ટેમ્પરરી ઓર પરમનન્ટ બરોબર પણ એ શેનામાં હોય તો કઈ એડ્રેસ સ્પેસમાં તો નેક્સ્ટ હવે આ યુનિટમાં આપણે જ્યારે એડ્રેસ સ્પેસ હું જે છે એ વર્ડ કન્સિડર કરું પણ બોલું એટલે તમારે શું સમજવાનું ઇઝ અ મેમરી કે આ જગ્યાએ આપણે મેમરીની વાત થાય છે બરોબર આ એક ખાસ ધ્યાન રાખજો કારણ કે એડ્રેસ સ્પેસને કેવી રીતે કન્સિડર કરવાની એઝ અ
લિસ્ટ ઓફ મેમરી લોકેશન એટલે કે એડ્રેસીસ, રાઈટ. તો આ હતી વાત મેમરીની એટલે કે મેન મેમરીનું એક્સપ્લેનેશન થોડું ઘણું તમારે લખવાનું થાય, 4-5 પોઈન્ટ કે ફિઝિકલ મેમરી તરીકે પણ હોય છે, પછી ચિપ્સના ફોર્મમાં હોય છે, વોલેટાઇલ હોય છે એટલે કે તમારો પાવર જ્યારે ઓફ થાય ત્યારે એનો ડેટા લોસ થવાની પોસિબિલિટી હોય છે. પછી રેન્ડમનો મતલબ શું તો કે ક્વિકલી એક્સેસ થાય છે, રેમ એટલે એટલા માટે આપણે એને રેન્ડમ એક્સેસ મેમરી કહીએ છીએ. પછી એની અંદર જે છે વેરિયસ ફાઇલનો ડેટા સેવ થાય છે, રેડી. પછી બીજું શું આપણે કહી શકીએ તો કે એક્સપેન્સિવ છે મેઇન મેમરી કોના કરતા, ડિસ્ક કરતા, રેડી. તો આટલા પોઈન્ટ જે છે એ તમારે મેઇન મેમરીની અંદર લખવાના થાય. એક આ ડાયાગ્રામ જે છે એ ડ્રો કરવાનો થાય વિધાઉટ મિસ્ટેક, બરોબર. તમે ઘરે હોવ તો પણ ટ્રાય કરવાની કે ડાયાગ્રામ આપણે મોઢે ડ્રો કરીએ. એક્સપ્લેનેશન તો તમને લખતા આવડી જાય, પણ ડાયાગ્રામમાં જો તમે ભૂલ હશે તો મેઇન પેપર ચેકર હશે એનું મેઇન ફોકસ કોન્સન્ટ્રેશન કઈ જગ્યાએ હોય તો કે કોઈ પણ ડાયાગ્રામ ઉપર, બરોબર. તો ડાયાગ્રામ તમે જો ભૂલ કરશો, ઉપર પ્રોસેસ કંટ્રોલ બ્લોક લખેલો છે, હવે તમે ડાયાગ્રામ ડ્રો કરેલો છે એની અંદર પ્રોસેસ કંટ્રોલ બ્લોક લખતા ભૂલી જાઓ, બરોબર, તો એ જે છે એ તમારો માર્ક્સ કટ થવાની પૂરેપૂરી પોસિબિલિટી રહી, અથવા તો આખો ક્વેશ્ચન ખોટો પડવાની પણ પોસિબિલિટી રહી, બરોબર. તો એ ખાસ તમે ધ્યાન રાખો. ઘરે ફ્રી હોવ 5 મિનિટ થાય 2 મિનિટ થાય વધીને આ ડાયાગ્રામ ડ્રો કરતા, તો એ પણ તમે ડ્રો કરવાની પૂરેપૂરી ટ્રાય કરો. એટલે પ્રોસેસીસ પછી તો તમારે લખવાનું ચાલુ થઈ જાય. પ્રોસેસીસ લખતા તો તમને આવડે. કોને કહેવાય પ્રોસેસ તો કે પ્રોગ્રામિંગ એક્ઝિક્યુશન. શું કન્ટેન કરતો હોય તો કે પ્રોગ્રામ કોડ હોય, ડેટા હોય ને સ્ટેપ હોય, બરાબર. એનું એડ્રેસ સ્પેસ હોય તો એડ્રેસ સ્પેસને કેવી રીતે કન્સિડર કરવાની, લિસ્ટ ઓફ મેમરી લોકેશનમાં, રેડી. તો આ ક્વેશ્ચનમાં આઈ થિંક હવે કોઈને ડાઉટ રહેવો જોઈએ નહીં. તો આપણે એક ડિફરન્સ જે છે એ જોઈ લઈ. કોને કહેવાય ડિફરન્સ? difference between logical address space and physical address space. તો difference between logical and physical એટલે એ પોઈન્ટ પણ આપણે અમુક જોઈ લઈ. એટલે આપણે વાત કરી હોય તો લોજિકલ એડ્રેસ એન્ડ ફિઝિકલ એડ્રેસમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ ફર્સ્ટ પોઈન્ટથી, તો કોને કહેવાય? લોજિકલ એડ્રેસથી આપણે સ્ટાર્ટ કરીએ તો પ્રોસેસ એડ્રેસ સ્પેસ કેન બી કન્સિડર્ડ એઝ અ સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ. એવી એડ્રેસ સ્પેસ કે જે સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટથી કન્સિડર થાય. ઈચ બાઇટ ઇઝ અ એડ્રેસ ધેટ ઇઝ યુઝ ટુ લોકેટ ઇટ. એ બધા બાઇટની અંદર કંઈક એડ્રેસ હોય કે જે ડેટા સેવ કરતો હોય. ધીસ એડ્રેસીસ આર કોલ્ડ લોજિકલ એડ્રેસ, કે જેને શું કહેવામાં આવે છે? લોજિકલ એડ્રેસ સ્પેસ. બાજુમાં ફિઝિકલ એડ્રેસ જે છે એ જ પોઈન્ટ આપણે કમ્પેર કરીએ તો શું કહેવા માંગે છે? The entire physical memory can be considered as a sequential list of bytes. બરોબર, આમાં ખાસ ધ્યાન રાખવાનું. આખી મેમરી છે એ કન્સિડર થાય સિક્વન્શિયલ લિસ્ટ ઓફ બાઇટ થી. ઈચ બાઇટ એઝ અ એડ્રેસ ધેટ ઇઝ યુઝ ટુ લોકેટ ઇટ. ઈચ બાઇટ ની અંદર તમારો ડેટા કંઈક લોકેટ થાય. આ એડ્રેસને શું એડ્રેસ કહેવાય? ધીસ એડ્રેસીસ આર કોલ્ડ ફિઝિકલ એડ્રેસ. એટલે કે આખી મેમરી છે, બરોબર, એની અંદર હું કંઈક ડેટા સેવ કરતો હોઉં છું, તો એ આખી મેમરીની અંદર કંઈક બાઇટ હશે તો આખી મેમરીને હું શું કહી શકું? ફિઝિકલ એડ્રેસ સ્પેસ કહી શકું. પણ અમુક પ્રોસેસ છે, અહીંયા આખો આ એક વર્ડ જ આપણે કીધેલો છે, અમુક પ્રોસેસ. તો પ્રોસેસ એડ્રેસ સ્પેસ કેન બી કન્સિડર્ડ. જો પ્રોસેસનું એડ્રેસ હોય, બરોબર, એની અંદર ડેટા સેવ થતો હોય, એની અંદર બાઇટ હોય, તો એને શું કહેવાય? લોજિકલ એડ્રેસ સ્પેસ. અને આખી એન્ટાયર ફિઝિકલ મેમરી એટલે કે આપણે 2 જીબીની મેમરી છે, 2 જીબીની આ 500 જીબીની કે 1 ટીબીની હાર્ડ ડિસ્ક છે, તો એને આપણે ફિઝિકલ એડ્રેસીસ કહી શકીએ. રેડી. નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ, લોજિકલ એડ્રેસીસ આર જનરેટેડ બાય સીપીયુ. બરોબર, એક ડિફરન્સમાં આપણે એમ પણ કહી શકીએ કે જે લોજિકલ એડ્રેસ છે એ જનરેટ થાય સીપીયુ દ્વારા. ત્યારે સામેની સાઈડ આપણે કમ્પેરિઝન કરી તો ફિઝિકલ એડ્રેસ આર સીન બાય મેઇન મેમરી એટલે કે રેમ. એટલે કે આપણે એવું કહી શકીએ કે ફિઝિકલ એડ્રેસ કેન બી જનરેટેડ અથવા તો સીન બાય અ મેઇન મેમરી. રેડી. LAS એટલે કે લોજિકલ એડ્રેસ સ્પેસ. પછી એક બીજો એક પોઈન્ટ સામેની સાઈડ એટલે કે PAS એટલે કે ફિઝિકલ એડ્રેસ સ્પેસ. બરોબર, એ ડિફરન્સ પણ તમે લખી શકો. એની અંદર શું છે તો ચાલો જોઈએ. તો એ ડિફરન્સમાં એક એ કહેવા માંગે છે તો ઇટ ઇઝ અ સેટ ઓફ ઓલ લોજિકલ એડ્રેસીસ ધેટ કેન બી રેફરન્સ બાય અ પ્રોસેસ. જ્યારે સામેની સાઈડ તો ઇટ ઇઝ અ
set of all physical addresses occupied by a process in main memory during its execution. એટલે કે સેટ ઓફ લોજિકલ એડ્રેસ છે જે પ્રોસેસે કરેલા હશે અને અહીંયા સેટ ઓફ ઓલ ફિઝિકલ એડ્રેસીસ છે જે શું કરેલો છે ડ્યુરિંગ ઇટ્સ એક્ઝિક્યુશન એટલે કે મેઇન મેમરી એટલે કે પ્રોસેસ દ્વારા થયા હશે ને અહીંયા મેઇન મેમરી દ્વારા થયા હશે. જે પેલો પોઈન્ટ હતો પ્રોસેસ એડ્રેસ સ્પેસ કેન બી કન્સિડર અને અહીંયા એન્ટાયર ફિઝિકલ મેમરી એડ્રેસ સ્પેસ બરોબર એ જ પોઈન્ટ તમારે અહીંયા પણ કહેવા માગે છે. નેક્સ્ટ પોઈન્ટ કહેવા માગે તો કે એડ્રેસ ઇઝ ઇન LAS સ્ટાર્ટ ફ્રોમ 0 and goes up to the some maximum value based on size. એટલે કે LAS એટલે કે લોજિકલ એડ્રેસ સ્પેસ 0 થી સ્ટાર્ટ થાય અને ક્યાં સુધી જાય તો કે મેક્સિમમ સુધી જ્યાં સુધી પ્રોસેસની સાઇઝ હોય ત્યાં સુધી. એડ્રેસ સ્પેસ એટલે કે PAS બરોબર એડ્રેસીસ ઇન PAS may or may not be contiguous based on upon the memory allocation method. આમાં એવું કાંઈ ફિક્સ્ડ હોય નહીં કે 0 થી સ્ટાર્ટ કરવું અને એન્ડ સુધી જવું બરોબર એનું મેમરી એલોકેશન મેથડ કોઈ પણ હોય એનાથી સ્ટાર્ટ થાય અને એનાથી જ એન્ડ થાય. ફોર એક્ઝામ્પલ તરીકે 1001 થી ને સ્ટાર્ટ થાય 2000 થી ને સ્ટાર્ટ થાય ને 5000 થી ને સ્ટાર્ટ થાય. ઇટ બેઝડ ઓન ધ contiguous memory allocation method. નેક્સ્ટ પોઈન્ટ રીડ કરીએ તો કોઈ પ્રોસેસ કેન રીડ એન્ડ રાઇટ એડ્રેસીસ ઓફ ઇટ્સ ઓન લોજિકલ એડ્રેસ સ્પેસ. આમાં પ્રોસેસ છે એ રીડ અને રાઇટ કરે કોનું તો કઈ એના પોતાનું જ એડ્રેસ સ્પેસ. ફોર એક્ઝામ્પલ તરીકે P0 છે તો એનું પ્રોસેસ P0 રીડ થઈ શકે અને P0 રાઇટ થઈ શકે. એ બીજી એક પ્રોસેસને રીડ અથવા તો રાઇટ કરી શકે નહીં. ત્યારે આમાં પ્રોસેસીસ કેન રીડ એન્ડ રાઇટ ઓનલી ધોઝ ફિઝિકલ એડ્રેસીસ that are belongs to its physical address space. એટલે કે આખી ફિઝિકલ એડ્રેસ એટલે કે આખી મેમરી છે ફિઝિકલ મેમરી એની અંદર ઘણી બધી પ્રોસેસ આવેલી હોય તો એ બધી જ પ્રોસેસને રીડ થઈ શકે અને રાઇટ થઈ શકે. રેડી? તો લોજિકલ એડ્રેસીસ આર લિમિટેડ બાય ધ એડ્રેસીસ સાઇઝ ઓફ ધ પ્રોસેસર. ફોર એક્ઝામ્પલ તરીકે 32 બીટ પ્રોસેસર કેન બી જનરેટેડ અપ ટુ 2 to 32 એડ્રેસીસ. એ લોજિકલ એડ્રેસ છે એ એની સાઇઝ જે છે એ ક્રિએટ કરવામાં લિમિટેશન હોય. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ 32 બીટનું પ્રોસેસર હોય 32 બીટ પ્રોસેસર તો એ ક્યાં સુધી જનરેટ કરે તો કે 2 to 32 એટલો જે આન્સર આવે એટલા એડ્રેસીસ જનરેટ કરી શકે. જ્યારે સામેની સાઈડ આપણે વાત કરીએ તો કે ફિઝિકલ એડ્રેસીસ આર લિમિટેડ ટુ ધ અમાઉન્ટ ઓફ ઇન્સ્ટોલ્ડ મેમરી. જે મેમરી ઇન્સ્ટોલ કરેલી છે ત્યાં સુધી એનું ફિઝિકલ જે છે એડ્રેસ એ જનરેટ કરી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે 8 GB નું મેમરી 2 GB નું મેમરી બરોબર છે. ડિપેન્ડિંગ ઓન સાઇઝ અને એ ચિપ એની અંદર કયો પ્રોગ્રામ જે છે એના કેલ્ક્યુલેશન પ્રમાણે કયો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલો છે એના કેલ્ક્યુલેશન પ્રમાણે એની જે છે એ મેમરીની સાઇઝ છે એ અલોકેટ કરી શકે બરોબર. તો આ એક વાત રહી મેઇન મેમરીની એના ડાયાગ્રામની અને એના પ્રોસેસ વિશે થોડી ઘણી આપણે આઈડિયા જોયું અને ખાસ વાત રહી લોજિકલ એડ્રેસ સ્પેસ અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ બરોબર. ખાસ તમે લોકો રીડ કરો જે કાંઈ પણ અહીંથી ટોપિક આપણે કમ્પ્લીટ કરી છે બરોબર. એક બે ટોપિક એકાદો નાનો ડિફરન્સ બરોબર. તો ડે ટુ ડે તમે ખાસ રીડ કરશો તો તમને પ્રોબ્લેમ પડશે નહીં બરોબર. તો આમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકે છે. આજે આપણે સેશન જોયું એમાં કોઈને કંઈ ડાઉટ હોય તો ક્વેશ્ચન કરી શકો છો. અધરવાઇઝ ક્લિયર ટાઈપ કરો એટલે આઈડિયા આવે અથવા તો નો ડાઉટ ટાઈપ કરો. હા આ પીપીટી અને પીડીએફ સેન્ડ કરી દઈશ. ઠીક. ઓકે સો નેક્સ્ટ આપણે જોઈએ ક્લિયર ખાસ તમે રીડ કરજો બરોબર. નકર અત્યારે હવે જેમ જેમ હાયર સેમમાં આવશો તો બધા સબ્જેક્ટ મિક્સઅપ થતા જશે. એટ ધ એન્ડ તમને કાંઈ જે છે એ ખબર પડશે નહીં બરોબર.